તો નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતુરભાઈ વસાવા હવે ગણતરીના દિવસોમાં જેલની બહાર આવવાના છે. તો મિત્રો, આવા સોશિયલ મીડિયાના દ્વારા અને લોકો દ્વારા આવા જાણવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ માહિતી મળી રહી છે. અને ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે એ તો તમને બધાને ખબર જ હશે. તેના વિશે ચેતુરભાઈ વસાવાની પત્ની હાલ ગુસ્સે છે આ સરકારથી અને સંજય વસાવાથી અને મનસુખ વસાવાથી. કેમ કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં સૌથી મોટામાં મોટો હાથ હોય તો તે સંજય વસાવાનો છે. કેમ કે તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને તેમના પર જે 307 કલમ લગાવવામાં આવી હતી તે ખોટી હતી બિલકુલ. અને જે પછી ગોપાલભાઈ ઇટાલિયા પણ તેના વિશે જ કહેતા હોય છે કે ચેતુરભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને આ એક સરકારનું આ ષડયંત્ર છે કે રાજનીતિક ષડયંત્ર છે, તે રીતે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે. તો મિત્રો, તેના વિશે તમને શું લાગે છે કે ચેતુરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે કે ચેતુરભાઈ વસાવા સાચા છે કે ચેતુરભાઈ વસાવા ખોટા છે, તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, આપણા ધારાસભ્ય એક વિડીયામાં જે ઈશુદાન ગઢવીના પણ વખાણ કરતા હોય છે કે હું એક નાના ઘરમાંથી આવતો હતો જ્યારે સ્ટાર્ટિંગની અંદર, ત્યારે ઈશુદાનભાઈ ગઢવીએ મને ખૂબ માન આપ્યું અને મને આ ફિલ્ડમાં ઉતાર્યો, તેવું એ ટાઈપનું એમ કે કહેતા હોય છે જે આપણા ચેતુરભાઈ વસાવા. અને મિત્રો, ચેતુરભાઈ વસાવાને હાલ વડોદરા જેલમાંથી તેમને ડેડિયાપાડાની જેલમાં લાવવામાં આવ્યા છે અને જે તે હાઈકોર્ટમાં જતા હતા તેની જગ્યાએ ડેડિયાપાડાની કોર્ટમાં ચેતુરભાઈ વસાવા જશે. અને જે તેમનો કેસ છે તે રીઓપન કરવાનો છે. તો મિત્રો, તેના વિશે તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જો તમને આપણો વિડીયો જરાય ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.